અમદાવાદના ધંધુકામાં ઉશ્કેરણીજનક ભાષણના મામલે બેફામ વાણીવિલાસ બાદ નીરુ ખસિયાએ માફી માંગી। મેં આવેશમાં આવીને નિવેદન આપ્યું તેવું નીરુએ કહ્યું। મારે કોઈ સમાજ સાથે રાગ દ્વેષ નથી। વાયરલ વિડીયો મામલે એમએલએ કાળુ ડાભીનો કોઈ હાથ નથી। મારાથી કોઈ ભૂલચૂક થઈ હોય અને લાગણી દુભાઈ હોય તો માફી માંગુ છું। આપણા હથિયાર છે અને વિશેષમાં ગાડીએ ધોકા રાખો। કોણ તમને ના પડે છે ગાડીએ ધોકા રાખો? હે ફરજિયાત ધોકા રાખો ગાડીમાં અને પાડી દો તમતાર ગમે ને એક્સપેન્ડ જેડ આવે નીરુભાઈ નડવા નીરુભાઈ પાડ દો। પણ આપણા કોળી આગળ એટલી બધી કઈ હવા કે ઝાંક છે નહીં કે આપણે ઝાંક દરબારું ને જ છે। એ લોકો આ વિસ્તારમાં દરબારું એવું સમજે છે કે અમારા બાપનું છે। એલએનટી આપણા વિસ્તારમાં જ્યારથી શરૂ થાય ને કાળુભાઈ ડીઝલની ચોરી, લોખંડની ચોરી, ગંભાઈની ચોરી, હવે અરે હરેક પ્રકારની ચોરી કરી છે ને એ લોકો બારોબાર ખટારો હાંજો હોય ને તો લઈ જાય છે, પાછા લઈ જાય છે ને પોલીસે સાંભળ્યું નથી। આ બધી અમે માહિતગાર છીએ આમાં। એટલે આપણે અહીંના જે વડીલો અનિલભાઈ વાત કરી ને એનું અનુકરણ। મારું નામ નીરુભાઈ હરજીભાઈ ખસિયા, ગામ સાંગાસર, તાલુકો ધોલેરા। મારે જે વિડીયો હાલમાં વાયરલ થયો છે એ મારા સમાજની મિટિંગ સોઢી ગામે 16 તારીખે યોજાઈ હતી, જેમાં હું આવેશમાં આવી અને ઉત્તેજનામાં આવી જે કાંઈ શબ્દો બોલી ગયો છે દરબાર વિશે કે અન્ય સમાજ વિશે, એ મારે કોઈ રાજદેહ નથી, એવી કોઈ ભાવના નથી કે કાળુભાઈ એમએલએનો આમાં કોઈ હાથ નથી। મારી વ્યક્તિગત શબ્દ છે, એનાથી કોઈની લાગણી દુભાણી હોય તો માફ કરજો।